જો સપના, મારી વાત ધ્યાનથી સાંભળ અને પોતાના દિમાગમાં ગાંઠ વાળી લે. લગ્ન પછી સાસરે જઈને કોઈનો રૂઆબ સહન કરવાની તારે કોઈ જરૂરત નથી. તારા સાસુ તો ચહેરાથી જ ખૂબ જ ચાલાક લાગે છે, પરંતુ તારે ડરવાની જરૂરત નથી. એ તને બે વાતો સંભળાવે ને તો તું ચાર સંભળાવી દેજે. બસ પોતાના અવાજને ક્યારેય દબાવવા ના દેજે. અને હા, સૌથી જરૂરી વાત, પોતાના પતિને શરૂઆતથી જ મુઠ્ઠીમાં રાખજે. તેની નસ પકડી લેજે, સમજી? પછી મોકો જોઈને સાસુ સસરાથી અલગ થઈ જજે. મારો વર્ષોનો અનુભવ છે એટલે કહી રહી છું. એકલી રહીશ ને તો રાજ કરીશ અને વધારે કામ પણ નહીં કરવું પડે. સપના આ બધું સાંભળીને થોડી અસહજ થઈ ગઈ. શું મમ્મી, તું કેવી વાતો કરી રહી છે? તેણે વિરુદ્ધ દર્શાવતા કહ્યું. હજી તો મારા લગ્ન પણ નથી થયા, અને આમ પણ જયના મમ્મી પપ્પા ખૂબ જ સારા છે. એના અવાજમાં માસુમિયત હતી, પરંતુ સાથે જ પોતાની મમ્મી માટે એક નારાજગી પણ. અરે મારી ગુડિયા, હું તો તને રીત બતાવી રહી છું, જેથી તું પોતાની જિંદગી પોતાની શરતો પર જીવે, ના કે કોઈની કઠપૂતળી બનીને. દુનિયા ખૂબ જ ચાલાક છે દીકરી. આજકાલ છોકરીઓને બે ડગલા આગળ રહેવું પડે છે. આ હતા કુસુમબેનના વિચાર. કુસુમબેન, જેમના પતિનું અવસાન 2 વર્ષ પહેલાં થઈ ગયું હતું. તેમને એક દીકરો અને એક દીકરી છે. તેમનો દીકરો વિશાલ તેમનાથી અલગ રહેતો હતો, અને દીકરી સપનાના લગ્ન નજીક હતા, અને તે ઈચ્છતા હતા કે તેમની દીકરીને લગ્ન પછી કોઈ સમાધાન ન કરવું પડે. એટલા માટે આજે તે આ અનમોલ જ્ઞાન પોતાની દીકરીને દઈ રહ્યા હતા. અને જેમ જેમ તેઓ બોલી રહ્યા હતા, સપનાના મનમાં એમની વાતો મૂળિયા નાખવા લાગી હતી. તેની શંકા ધીરે ધીરે વિશ્વાસમાં બદલી રહી હતી. સપના પોતાની મમ્મીની વાતો ધ્યાનથી સાંભળી રહી હતી. અચાનક તેણે હેરાનીથી મા તરફ જોયું અને પૂછ્યું, મમ્મી, એક વાત સમજાણી નહીં. મારો પતિ પોતાના મા બાપને છોડીને મારી સાથે અલગ રહેવા માટે તૈયાર કઈ રીતે થશે? મતલબ કે આ કેવી રીતે શક્ય છે? કુસુમબેને તેરી તરફ જોયું, પછી હળવી સ્માઇલ સાથે બોલ્યા, અરે સપના, પત્ની ધારે ને તો શું ના કરી શકે? પોતાના પતિને એવી રીતે કાબૂમાં કર કે તું એની જરૂરત બની જાય. તારા વગર તે એક ડગલું પણ ન ઉપાડી શકે. તેના દરેક શ્વાસમાં તું વસી જાય. પછી તે એ જ કરશે જે તું કહીશ. કહેતા કહેતા તેમનો સ્વર અચાનક કડવાહટથી ભરાઈ ગયો. તારી ભાભીથી જ શીખી લે ને દીકરી. અઠવાડિયામાં જ તારા ભાઈને ઉડાવીને લઈ ગઈ મારાથી દૂર. સપનાએ મમ્મીની વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો અને પછી થોડું રોકાઈને બોલી, અચ્છા મમ્મી, આ બધું મૂક, પણ એ કહે તે ભાઈને ફોન કર્યો કે નહીં? સપનાની વાત સાંભળતા જ કુસુમબેનના ચહેરાનો રંગ ઉડી ગયો, જાણે કોઈએ જૂના ઘાને ફરીવાર ખોતરી નાખ્યા હોય. કુસુમબેન ગુસ્સાથી બોલ્યા, નથી કર્યો અને કરીશ પણ નહીં. કેમ મમ્મી? ક્યાં સુધી આ નારાજગીને બાંધી રાખીશ? સપનાએ સવાલ કર્યો. એટલે કુસુમબેન બોલ્યા, એણે મારી સાથે શું કર્યું તને દેખાતું નથી? પણ મમ્મી, સપનાની વાત પૂરી પણ નહોતી થઈ કે કુસુમબેને તેને વચ્ચેથી જ રોકી દીધી અને ગુસ્સાથી ખુરશી પરથી ઊભા થઈને ઉતાવળા પગલે રૂમની બહાર નીકળી ગયા. દરવાજો જોરથી બંધ થયો અને રૂમમાં શાંતિ છવાઈ ગઈ. સપના હેરાન અને પરેશાન ખુરશી પર બેઠી રહી ગઈ. તેની આંખો જમીન પર ટકેલી હતી અને મનમાં સવાલોનું તોફાન ઉઠી રહ્યું હતું. એ વિચારી રહી હતી, આખરે ભાઈએ એવું પણ શું કરી દીધું છે કે મમ્મી તેને માફ નથી કરી શકતી? હકીકતમાં બધી કડવાહટના મૂળ સપનાના મોટા ભાઈ વિશાલથી જોડાયેલા હતા. વિશાલ કોલેજમાં પોતાની સાથે ભણવાવાળી એક છોકરી અંકિતાને પ્રેમ કરી બેઠો હતો. અંકિતા ગરીબ ઘરની હતી, પરંતુ તેનામાં સંસ્કાર અને સાદગીના ગુણ હતા, અને વિશાલ તેની તરફ ખેંચાતો ગયો. પરંતુ કુસુમબેનના મનમાં કંઈક બીજા જ વિચાર હતા. તેમને પૂરો વિશ્વાસ હતો કે તેમનો દીકરો ક્યારેય તેમની મરજી વિરુદ્ધ કંઈ નહીં કરે, અને જ્યાં તે કહેશે વિશાલ એ જ છોકરી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે. કુસુમબેન વિશાલના લગ્ન કોઈ રૂપિયાવાળા ખાનદાનની દીકરી સાથે કરાવવા માગતા હતા. એવી છોકરી જે ન ફક્ત દેખાવડી હોય, પરંતુ પોતાની સાથે એટલું બધું લઈને આવે કે તેમના સમાજમાં તેમનો રૂઆબ થઈ જાય. પોતાની કીટી પાર્ટીની બહેનપણીઓની સામે તેઓ ગર્વથી માથું ઊંચું કરીને પોતાની વહુને મળાવી શકે કે જુઓ, આ છે મારી વહુ, જે આટલી સુંદર છે અને સાથે આટલું બધું લઈને આવી છે. તેમણે એક છોકરી પસંદ પણ કરી લીધી હતી, ખૂબ જ રૂપિયાવાળા ઘરની છોકરી, જે પોતાની સાથે ઘણો બધો કરિયાવર લઈને આવત. જ્યારે કુસુમબેને વિશાલને આ વાત કહી તો તેણે સાફ કહી દીધું, મમ્મી, મને કોઈ બીજી છોકરી પસંદ છે.
શું કહ્યું તે? તેમણે હેરાનીથી પૂછ્યું, જાણે તેમણે સાંભળ્યું તો હોય પરંતુ સ્વીકારી ન શકતા હોય. મને એક બીજી છોકરી પસંદ છે મમ્મી, વિશાલે ફરીવાર કહ્યું. કુસુમબેનના સપનાની દુનિયા ગંજી પત્તાની જેમ એક ઝટકામાં પડી ગઈ અને જ્યારે તેમને ખબર પડી કે એ છોકરી ગરીબ ઘરની છે પછી તો તેમની નારાજગી આગમાં બદલી ગઈ. વિશાલે પોતાની મમ્મીને સમજાવવાની ભરપૂર કોશિશ કરી પરંતુ કુસુમબેનનું મન તો જાણે પથ્થર થઈ ગયું હતું. બીજો કોઈ રસ્તો ન દેખાતા એક દિવસ વિશાલે કોર્ટ મેરેજ કરી લીધા અને અંકિતાને ઘરે લઈ આવ્યો. પરંતુ જ્યારે તેમણે પોતાના દીકરા વિશાલ અને તે છોકરી અંકિતાને એકસાથે જોયા વરવધુના રૂપમાં તો કુસુમબેનની અંદરની જીદ અને અભિમાન ફાટી પડ્યા. કુસુમબેને જોતાં જ ચેતવણી આપી દીધી વિશાલને કે કાં તો તારે આ છોકરીને મૂકવી પડશે અથવા મને. વિશાલે પોતાની મમ્મીના પગમાં પડીને માફી માંગી અને અંકિતાને વહુ સ્વીકાર કરવાની પ્રાર્થના કરી પરંતુ એમણે નજરો ફેરવી લીધી. તેઓ કંઈ પણ સાંભળવા માટે તૈયાર જ નહોતા. પરંતુ વિશાલને વિશ્વાસ હતો કે મમ્મીની નારાજગી ચિરસ્થાયી નથી, તે ફક્ત થોડા સમય માટે નારાજ છે. પરંતુ જ્યારે તેઓ અંકિતાના સરળ સ્વભાવ, તેની સાદગી, તેની વિનમ્રતાને ઓળખશે તો તેને સ્વીકાર કરી લેશે અને અપનાવી લેશે. પરંતુ તેની આ આશા જલ્દી જ નિરાશામાં બદલાવા લાગી. કુસુમબેનનો વ્યવહાર અંકિતા માટે રોજબરોજ કઠોર થતો જતો હતો. સપનાએ પણ પોતાની મમ્મીને સમજાવવાની કોશિશ કરી પરંતુ કુસુમબેન કોઈનું કંઈ સાંભળવા તૈયાર હતા જ નહીં. વિશાલ ખરાબ સ્થિતિમાં ફસાઈ ગયો હતો. કંટાળીને આખરે લગ્નના 2 અઠવાડિયા પછી તેણે પોતાની પત્નીનો હાથ પકડ્યો અને ઘર મૂકી દીધું. પછી તેની સારી નોકરી લાગી ગઈ અને તે બીજા શહેરમાં જતો રહ્યો. એ જાણતો હતો કે એની મમ્મી પોતાની જીદ સામે નમવા માટે જરાય તૈયાર નહીં થાય. એટલા માટે સમયને જ મલમ બનવા દીધો. કુસુમબેનની નારાજગી છતાં વિશાલ દર મહિને ચૂક્યા વગર પોતાની મમ્મીને રૂપિયા મોકલતો હતો. તે સપના દ્વારા ઘરની ખબર રાખતો અને પોતે પણ ક્યારેક ક્યારેક મમ્મીને ફોન કરતો. પરંતુ કુસુમબેન દર વખતે તેનો નંબર જોઈને ફોન કાપી નાખતા. જોકે સપનાના પણ લવ મેરેજ થઈ રહ્યા હતા પરંતુ કુસુમબેનને આ સંબંધથી કંઈ વાંધો હતો નહીં કેમ કે સપનાના સાસરાવાળાનું સ્ટેટસ તેમના કરતાં પણ સારું હતું. આખરે સપનાના લગ્નનો દિવસ આવી ગયો. ઘરમાં રોનક હતી. લગ્નના ખર્ચ માટે વિશાલે પહેલાં જ પોતાની મમ્મીના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવી દીધા હતા. કુસુમબેને તૈયારીઓ કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી પરંતુ તેમની આંખોમાં એક ખાલીપણું સાફ દેખાઈ રહ્યું હતું. તેમણે પોતાના દીકરા વિશાલ અને વહુ અંકિતાને લગ્નની કંકોત્રી આપી નહોતી. સપનાએ ઘણી વખત તેમને કહ્યું, મમ્મી, ભાઈને બોલાવી લેને, આ મારા લગ્ન છે, એ નહીં હોય તો અધૂરું અધૂરું લાગશે. પરંતુ કુસુમબેન દર વખતે વાતને ટાળી નાખતા. પરંતુ વિશાલ પોતાની મનની વાત સાંભળવાવાળો માણસ હતો. સપનાને વિશ્વાસ હતો કે એ થોડીવાર તો થોડીવાર પણ મને આશીર્વાદ દેવા જરૂર આવશે અને એવું જ થયું. સપના જ્યારે તૈયાર થઈને દુલ્હન બનીને બેઠી હતી ત્યારે વિશાલ પોતાની પત્ની સાથે તેના રૂમમાં દાખલ થયો. તેને જોઈને સપનાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. ભાઈ, તું આવી ગયો? મને ખબર હતી તારાથી નહીં રહી શકાય. અંકિતાએ પણ સપનાને ગળે લગાવી અને કહ્યું, ખૂબ જ સુંદર લાગી રહ્યા છો સપનાબેન, ખુશ રહેજો હંમેશા. વિશાલે મમ્મી તરફ જોયું, પગ આગળ વધાર્યા પરંતુ કુસુમબેને મોઢું ફેરવી લીધું. એટલે વિશાલ સપનાના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપીને પછી અંકિતાને લઈને ત્યાંથી જતો રહ્યો. લગ્નની વિધિઓ પૂરી થઈ અને સપના પોતાના સાસરે પહોંચી ગઈ. નવું ઘર, નવા લોકો અને એક નવી જિંદગી તેની સામે હતી. સાસરામાં તેનું સ્વાગત ખૂબ જ ઉત્સાહપૂર્વક થયું. સાસુ સસરાએ તેને પોતાની દીકરીની જેમ ગળે લગાડી. લગ્નની વિધિઓ પૂરી થયા બાદ બધા થાકી ગયા હતા. મોડી રાત સુધી હસી મજાક અને રિવાજોની ચહેલપહેલ પછી બધા લોકો પોતપોતાના રૂમમાં સૂવા જતા રહ્યા. આગલી સવારે સૂરજની કિરણો બારીમાંથી રૂમમાં પથરાઈ ગઈ અને સપનાની આંખો ધીરે ધીરે ખુલી. તે હજી પલંગ ઉપર જ હતી. આળસભરી નજરોથી છતને જોઈ રહી હતી. ત્યારે તેનો ફોન જોરથી વાગ્યો. સ્ક્રીન ઉપર મમ્મીનું નામ જોઈને તેણે ફોન ઉપાડ્યો. જય તે સમયે ત્યાં નહોતો, કદાચ બાથરૂમમાં હતો. હા મમ્મી, સવાર સવારમાં યાદ આવી ગઈ મારી, સપનાએ હળવું હસતા કહ્યું. કુસુમબેન બોલ્યા, અરે, મારી દીકરી સાસરે પહોંચી ગઈ અને તેના હાલચાલ પણ ન પૂછું તો માં કેવી? બોલ, ત્યાં બધા કેમ છે?
બધું ઠીક છે ને? સપના હસી પડી અને પલંગ પર સીધી બેસીને બોલી, અરે મમ્મી, બધું બરાબર છે, તું મારી ચિંતા ન કર. હમણાં મારે તૈયાર થવું છે. મમ્મીજીએ કહ્યું હતું કે આજે કંઈક મીઠાઈ બનાવવાની છે. શું? કુસુમબેનનો સ્વર એકદમ સખત થઈ ગયો. પહેલા જ દિવસે તને કામ ઉપર લગાડી દેશે એ લોકો? મેં કહ્યું હતું ને બેટા, બહુ ચાલાક છે તારી સાસુ. બધાની સામે તો બોલી હતી કે અમે વહુ નહીં દીકરી લઈને જઈ રહ્યા છીએ. હવે દીકરી દીકરી બોલીને તને ઘરની નોકરાણી બનાવીને રાખી દેશે. તારે કોઈ કામ કરવાની જરૂરત નથી, સમજી? સપનાએ મમ્મીની વાત સાંભળી અને એક પળ માટે વિચારમાં પડી ગઈ. તે કંઈક કહેવાની જ હતી ત્યારે બાથરૂમનો દરવાજો ખુલ્યો અને જય બહાર આવ્યો. સપનાએ તરત કહ્યું, ભલે મમ્મી, પછી ફોન કરીશ, અને ફોન મૂકી દીધો. જયે હસીને તેને પૂછ્યું, કોનો ફોન હતો? સપનાએ હસીને કહ્યું, મમ્મીનો હતો. બસ મારો હાલચાલ પૂછી રહી હતી. તે ઊભી થઈ અને તૈયાર થવા માટે કબાટ તરફ આગળ વધી. થોડીવાર પછી જય પણ તૈયાર થઈ ગયો, પરંતુ તેણે જોયું કે સપનાના ચહેરાના હાવભાવ કંઈક બદલી ગયા છે. તેણે પ્રેમથી તેને પૂછ્યું, કોઈ વાતથી પરેશાન છે તું? અરે ચિંતા ન કર, અમારા ઘરનું વાતાવરણ ખૂબ જ અલગ છે. પપ્પાનો વ્યવહાર એટલો સારો છે કે ક્યારેય ઊંચા અવાજમાં બોલતા પણ નથી. ગુસ્સો તો જાણે તેમના સ્વભાવમાં છે જ નહીં. અને મમ્મીની તો શું વાત કરું, તેનો સ્વભાવ તું પોતે જોઈ લેજે. હવે જઈએ? બહાર બધા રાહ જોઈ રહ્યા હશે. સપના કંઈ બોલી નહીં, બસ હળવી સ્માઇલ સાથે માથું હલાવ્યું. રૂમની બહાર નીકળી તો હવામાં દેશી ઘીના પરોઠાની સુગંધ આવી રહી હતી. બંને જણાએ પગે લાગીને મોટાઓના આશીર્વાદ લીધા. ત્યારે સપનાના સાસુ શાંતુબેને અવાજ દીધો, બેટા, નાસ્તો તૈયાર છે. સપના થોડી અચકાણી, પરંતુ શાંતુબેને હસીને ખૂબ જ પ્રેમથી કહ્યું, તમે બંને બેસો, હું હમણાં ગરમ પરોઠા લઈને આવું છું. ત્યારે મહેમાનોમાં બેઠેલા એક વૃદ્ધ મહિલા, કદાચ કોઈ સંબંધી હતા, થોડું હસીને બોલ્યા, અરે શાંતુ, આ શું? વહુએ તો માથે પણ નથી ઓઢ્યું. વહુ આવી રીતે ખુલ્લા માથે થોડી રહે? જમાનો ભલે બદલી ગયો હોય, પરંતુ રીત રિવાજ તો ના બદલે ને? થોડીવાર માટે સપનાનું મોઢું પડી ગયું. તેને લાગ્યું કે હમણાં સાસુમાં તેને આ ભૂલ કરવા માટે કંઈક સંભળાવશે, પરંતુ શાંતુબેને સ્માઇલ સાથે વિનમ્રતાથી જવાબ દીધો, અરે કાકી, તમે આ ઘરમાં દીપ્તિને ક્યારે માથે ઓઢેલી જોઈ છે શું? દીપ્તિ શાંતુબેનની દીકરી અને જયની મોટી બહેન છે, જેના લગ્ન થઈ ગયા છે. કાકીએ કહ્યું, એ તો આ ઘરની દીકરી છે, એ શું કામે માથે ઓઢે? શાંતુબેને સપનાના માથા પર હાથ ફેરવતા કહ્યું, તો આ પણ મારી દીકરી જ છે ને? મારા માટે તો આ મારી દીપ્તિ જ છે. દીકરી અને વહુ આ ઘરમાં બંને બરાબર છે, તો પછી આને શું કામે માથે ઓઢવાની જરૂર છે? થોડીવાર માટે એકદમ શાંતિ છવાઈ ગઈ. સાસુમાના શબ્દો સપનાના કાનોમાં થઈને દિલમાં ઉતરી ગયા. તેને અંદરો અંદર એવી સુખદ અનુભૂતિ થવા લાગી, જાણે કડકડતી ઠંડીમાં શરીર પર સૂરજનો તડકો પડ્યો હોય. આ એ જ સાસુ છે જેના વિશે મમ્મીએ ઘણી બધી શંકાઓ રાખી છે. નાસ્તા પછી બંને સાસુ વહુએ મળીને હલવો બનાવ્યો અને બધાને આપ્યો. પગ ફેરાની વિધિ પછી સપના અને જય થોડા દિવસો ફરવા માટે નીકળી ગયા. સુંદર વાતાવરણમાં વિતાવેલા એ 10 દિવસ ક્યારેય ન ભૂલી શકાય એવો અનુભવ હતો સપના માટે. જયનો પ્રેમ, તેની નાની નાની મસ્તી અને સપનાનો દરેક ક્ષણને જીવી લેવાનો ઉત્સાહ, તે બંને સંબંધના મજબૂત દોરાથી બંધાતા ગયા. જ્યારે તેઓ પાછા ફર્યા તો સપનાએ પોતાની ટીચરની નોકરી ફરીવાર ચાલુ કરી દીધી, પરંતુ ઘરે પાછી આવ્યા પછી થાકી ગઈ હોવા છતાં રસોડામાં શાંતુબેનને મદદ કરાવતી હતી. એને લાગતું હતું કે એ તેની ફરજ છે. એક સાંજે જ્યારે સપના ચાની ચૂસકી લેતા શાંતુબેન સાથે શાકભાજી સુધારી રહી હતી, તો શાંતુબેને તેને પ્રેમથી ટોકી, સપના, આ ચાકુ નીચે રાખી દે. તું આખો દિવસ સ્કૂલમાં બાળકોને ભણાવે છે, આટલું કામ કરે છે, તો પછી સ્કૂલેથી આવીને શું કામે થાકોડો લઈ લે છે? આ ઘર તારું છે બેટા, અહીં એટલા જ આરામથી રહે જેટલી પોતાના પિયરમાં રહેતી હતી. મારા માટે બસ એટલું ઘણું છે કે તમે બંને હસતા રમતા પોતાની જિંદગી જીવો. કામનું ટેન્શન ના લેતી જા. સપનાએ ચાકુ મૂકી દીધું અને હળવી સ્માઇલ સાથે કહ્યું, ના મમ્મીજી, એવી વાત નથી. તમે આખો દિવસ ઘરકામમાં લાગેલા રહો છો, બધો ભાર તમારા ઉપર પડે એ મને સારું નથી લાગતું. હું તો બસ તમને થોડીક મદદ કરવા માગું છું. તેની વાતો શાંતુબેનના હૃદયને સ્પર્શી ગઈ.
શાંતુબેને તેની તરફ જોયું અને હસીને બોલ્યા, અરે બેટા, તું નોકરી કરે છે પોતાની, એમાં ધ્યાન આપ. મારી મદદ કરવા માટે તો કામવાળી આવે છે ને. અને હા, ક્યારેક તારું મન કરે તો જમવાનું બનાવી લેજે, પરંતુ હેરાન થઈને કંઈ ન કરતી. મને તો રસોઈ બનાવવાનો શોખ છે. પછી થોડુંક થોભીને મસ્તીના અંદાજમાં આગળ બોલ્યા, અને સાંભળ, તું જ્યારે નોકરી પર જાય છે ને ત્યારે તારા સસરા પણ રસોડામાં મદદ કરાવે છે. સારું જ છે. આ ઉંમરમાં બેઠા બેઠા હાડકાં જકડાઈ જાય છે. એના કરતાં તો સારું છે કે કામ કરી લે. સપનાની આંખો પહોળી થઈ ગઈ. સાચે મમ્મીજી? પપ્પાજી રસોઈ બનાવે છે? એ હેરાન હતી. શાંતુબેન હસી પડ્યા. હા બેટા, કાલે જે શાક તે ખાધું હતું ને એ તારા સસરાએ જ બનાવ્યું હતું. તું તો ખૂબ જ વખાણ કરી રહી હતી. સપનાનું મોઢું ખુલ્લું રહી ગયું. સાચે મમ્મીજી? મને તો લાગ્યું તમે બનાવ્યું હશે. પપ્પાજીને જોઈને તો લાગે છે કે બસ છાપું વાંચવું અને ચા પીવી જ તેમનો શોખ છે. એ પણ હસી પડી. એક દિવસ સાંજે જ્યારે સપના સ્કૂલેથી પાછી આવી તો તેણે જોયું કે તેના સાસુ સસરા મળીને રસોડામાં કંઈક બનાવી રહ્યા હતા. સપનાએ બેગ સાઈડમાં રાખ્યું અને શાંતુબેન પાસે રસોડામાં જતી રહી. સસરાએ તેને જોતાં જ કહ્યું, આવી જા બેટા, આજે તારા માટે ખાસ ભજીયા બની રહ્યા છે. શાંતુબેને એક ભજીયું ઉપાડીને સપનાને ખવડાવ્યું તો સપના હસતા હસતા બોલી, વાહ પપ્પાજી, તમે તો ખૂબ જ ટેસ્ટી ભજીયા બનાવો છો. બસ વખાણ ના કર બેટા, નહીતર હર વખતે શાંતુ મને જ ભજીયા તળવાનું કહેશે. સસરા બોલ્યા તો ઘરમાં બધા હસી પડ્યા. સપનાને મહેસૂસ થવા લાગ્યું જાણે તે આ ઘરની જૂની સદસ્ય હોય. અત્યારે બધા હસી મજાકમાં મગ્ન હતા કે સપનાનો ફોન વાગ્યો. તેણે ફોન ઉપાડ્યો તો સામેથી કુસુમબેનનો અવાજ આવ્યો. કેમ સપના, લગ્ન પછી પોતાની મમ્મીને તો ભૂલી જ ગઈ તું? શું તને મારી યાદ પણ નથી આવતી? સપનાએ કહ્યું, એવી વાત નથી મમ્મી. કાલે જ્યારે તે ફોન કર્યો હતો ત્યારે અમે બધા જમી રહ્યા હતા. મેં તને કહ્યું હતું કે હું પછી વાત કરીશ. કુસુમબેનનો અવાજ વધારે કડક થતો ગયો. અરે હા હા, બધા લોકો જમી રહ્યા હતા અને તું રસોડામાં ઊભી તેમની સેવામાં લાગેલી હતી. કેટલી વાર કહ્યું છે તને નોકરાણી ના બને એમના ઘરમાં? જ્યારે પણ કામ કહે બીમાર પડવાનું નાટક કરી દેતી જાય. સપનાને આ વાત ગમી નહીં. તે સંયમથી બોલી, મમ્મી એવું કંઈ નથી. મેં કહ્યું હતું ને મારા સાસુ સસરા ખૂબ જ સારા છે. કોઈએ મને મજબૂર નથી કરી. હું પોતે કરવા માગતી હતી. આ ઘર મારું પણ છે હવે. ભલે ભલે, તું એ કહે ક્યારે આવી રહી છે મને મળવા? સપના એક ક્ષણ માટે ચૂપ રહી. પછી ધીમેથી બોલી, અચ્છા મમ્મી, હું મારા સાસુને પૂછી લઈશ. જો કોઈ જરૂરી કામ નહીં હોય ને તો આવી જઈશ. શું? હવે મને મળવા માટે પણ તું પોતાની સાસુને પૂછીશ? અને જો તે ના પાડી દેતું તો નહીં આવે? જો તું આવી રીતે જ બધું કરતી રહી ને તો ક્યારે પણ સાસુ સસરાથી અલગ નહીં થઈ શકે. ના ક્યારેય આઝાદી મળશે ના પોતાનો સમય. મમ્મી, તું હંમેશા એક જ વાત કેમ કહેતી રહે છે? મેં તને કહ્યું હતું ને, મારા સાસરાવાળા એવા નથી જેવા તું વિચારે છે. જો તને શંકા હોય ને તો એક વખત અહીં આવીને જોઈ લે. આમ તો હું કહું છું, એક વખત આવી જ જા. તને પણ શીખવા મળશે કે એક સાસુ કેવી હોવી જોઈએ. કુસુમબેનનો સ્વર વધારે તીક્ષ્ણ થઈ ગયો. બસ બસ, પોતાના સાસુ સસરાના પક્ષમાં આટલું બોલવાની જરૂરત નથી. મને હવે સમજાય છે. હવે હું ફોન મૂકું છું. ફોન કપાયા પછી તે બેઠકમાં આવી ગઈ જ્યાં શાંતુબેન ચા પી રહ્યા હતા. કોનો ફોન હતો બેટા? મમ્મીનો, સપનાએ કહ્યું. શાંતુબેને ઊંડો શ્વાસ લીધો પછી ખૂબ જ સ્નેહથી કહ્યું, એકલા રહે છે ને, ઉદાસ થઈ જતા હશે. માં તો માં હોય છે. હાલચાલ લેતી રહે એમના અને મળી પણ આવ્યા કર. સપનાએ થોડું અચકાતા માથું હલાવ્યું. પછી શાંતુબેને કહ્યું, એમ કર, કાલે તારે સ્કૂલની છુટ્ટી છે ને, તો જય ઓફિસ જાય ત્યારે તને તારા પિયરે મૂકતો જશે અને સાંજે પાછી લેતો આવશે. પછી જ્યારે સ્કૂલમાં છુટ્ટીઓ મળે ને તો થોડા દિવસ રહેવા પણ જતી રહેજે મમ્મી સાથે. તેણે હસીને જવાબ આપ્યો, હા મમ્મીજી, ઠીક છે. આગલા દિવસે જ્યારે સપના પિયર પહોંચી તો દરવાજો ખોલતા જ કુસુમબેનની આંખો ફેલાઈ ગઈ અને ચહેરો ખીલી ઉઠ્યો. આજે તેમની ખુશી છુપાઈ નહોતી રહી. આખો દિવસ તેમણે સપના સાથે વાતો કરીને વિતાવ્યો. સાંજે સપના જય સાથે પાછી આવી ગઈ. આગલા દિવસે સ્કૂલે જવાનું હતું એટલે. પરંતુ એ સવાર એક અજાણ્યા તોફાનની જેમ આવી. સપના સ્કૂલે જવા માટે તૈયાર થઈ રહી હતી ત્યારે તેનો ફોન વાગ્યો. મમ્મીનું નામ જોઈને તે હેરાન થઈ. કાલે જ તો મળીને આવી હતી. હવે સવાર સવારમાં શું થયું?
તેણે ફોન ઉપાડ્યો અને સામેથી કુસુમબેનનો ધ્રુજતો દર્દભર્યો અવાજ આવ્યો. બેટા, તું જલ્દી આવી જા, મારાથી ઊભું નથી થઈ શકાતું. ખબર નહીં કઈ રીતે પગ લપસી ગયો. ખૂબ જ મુશ્કેલીથી ઢસડાઈને ફોન સુધી પહોંચી છું. મમ્મીનો ધ્રુજતો અવાજ સાંભળીને સપનાના હાથમાંથી કાંસકો છૂટી ગયો. તેનો શ્વાસ જાણે થંભી ગયો. એ દોડીને જય પાસે ગઈ. જય હજી સૂતો હતો. જય, મમ્મીને કંઈક થઈ ગયું છે, તે પડી ગઈ છે, જલ્દી હાલો. જય એકદમથી ઊભો થયો અને શાંતુબેનને અવાજ દીધો. મમ્મી, સપનાના મમ્મી પડી ગયા છે. જયે તરત ગાડી કાઢી. શાંતુબેન બોલ્યા, હું પણ આવું છું. અને ત્રણેય ગાડીમાં બેસીને કુસુમબેનના ઘર તરફ દોડ્યા. ઘર પહોંચતા તેમણે જોયું કુસુમબેન નીચે જમીન પર હતા. પીડાના કારણે કણસી રહ્યા હતા. ચહેરો પરસેવાથી ભીનો હતો. વાળ વિખરાયેલા અને આંખોમાં પીડાથી વધારે લાચારી હતી. મમ્મી, સપના વાંકી વળીને તેમની પાસે બેસી ગઈ. શાંતુબેન તરત હાલત સમજી ગયા. લાગે છે મૂંઢમાર છે. ચલો તરત હોસ્પિટલ લઈ જઈએ. હોસ્પિટલમાં તપાસ થઈ એક્સરે પણ કરવામાં આવ્યો. ડૉક્ટરે રિપોર્ટ જોઈને કહ્યું, ઘા થોડો ઊંડો છે, પરંતુ સારી વાત એ છે કે હાડકાને કંઈ નુકસાન નથી થયું. પરંતુ માંસપેશીઓ પર સોજો અને ખેંચાણ વધારે છે. થોડાક અઠવાડિયાનો સખત આરામ જરૂરી છે. બેદરકારીથી હાલત બગડી શકે છે. સપનાએ મમ્મીનો હાથ પકડી લીધો. કુસુમબેનની આંખમાં આંસુ હતા, પણ તેઓ ચૂપ હતા. શાંતુબેને તેમના માથા પર હાથ ફેરવતા કહ્યું, તમે ટેન્શન ના લો. સપના અને જય છે ને, બધું સંભાળી લેશે. સપનાએ તરત કહ્યું, હું થોડા દિવસો માટે મમ્મીની સાથે જ રોકાઈ જાઉં છું. ઘરનું કામ પણ જોઈ લઈશ અને એની સંભાળ પણ થઈ જશે. આટલું સાંભળતા જ શાંતુબેને ખૂબ જ આત્મીયતાથી કહ્યું, અરે ના બેટા, તું એકલી કઈ રીતે બધું સંભાળીશ? ઉપરથી તારી મમ્મીની હાલત પણ એવી નથી કે તું દરેક કામ એકલી કરી શકે. આપણે કુસુમબેનને આપણા ઘરે લઈ જઈએ. ત્યાં બધા હશે. તું, હું, જય, બધા મળીને તેમની સાર સંભાળ કરીશું તો સાજા પણ જલ્દી થઈ જશે. કુસુમબેને પહેલાં તો વિરોધ કરવા માંગ્યો, હોઠ હલ્યા, પરંતુ પીડા અને નબળાઈએ તેમને ચૂપ કરાવી દીધા. જયે તરત હોસ્પિટલની બધી ફોર્મેલિટી પૂરી કરી પછી બધા મળીને કુસુમબેનને કારમાં બેસાડીને ઘરે લઈ આવ્યા. સપનાએ સ્કૂલમાંથી 1 અઠવાડિયાની છુટ્ટી લઈ લીધી. હવે એનું પૂરું ધ્યાન તેની મમ્મીની સાર સંભાળમાં હતું. તે મમ્મીની દવાઓ અને બાકી સુવિધાઓનું ધ્યાન રાખી રહી હતી, તો શાંતુબેન રસોડું સંભાળી રહ્યા હતા. સાંજે એ કુસુમબેન માટે ગરમા ગરમ ખીચડી બનાવીને લઈ આવ્યા. લ્યો કુસુમબેન, ખીચડી ખાઈ લો, પછી દવા પણ લેવાની છે ને. કુસુમબેન, જે હજી સુધી પોતાને બીજાથી અલગ અને ઊંચા માનતા હતા, પહેલી વખત બીજાની આટલી મદદ લેતા પોતાની જાતને થોડી નીચી અનુભવી રહ્યા હતા. અરે તમે તકલીફ ના લ્યો શાંતુબેન, કુસુમબેન સંકોચ સાથે બોલ્યા. તો શાંતુબેને હસીને કહ્યું, એમાં તકલીફ શેની? તમે મારી સપનાના મમ્મી છો, તો તમે પણ મારા ઘરના સદસ્ય જ છો. બસ ચૂપચાપ ખાઈ લો. આમ જ 1 અઠવાડિયું વીતી ગયું. કુસુમબેન હજી પણ સપના અને જયના ઘરે હતા. તકલીફ થોડી ઓછી જરૂર થઈ હતી, પરંતુ હજી પણ પૂરી રીતે ઉઠી બેસી શકતા નહોતા. આજે શનિવારની રાત હતી. દર શનિવારની જેમ આજે પણ બધા લોકો બેસીને એક સાથે પિક્ચર જોવાના હતા. જય અને સપના કુસુમબેનને પણ વ્હીલચેર ઉપર બેસાડીને હોલમાં લઈ ગયા, જ્યાં ટીવી રાખેલું હતું. શાંતુબેને પહેલાંથી જ ટેબલ ઉપર પોપકોર્ન મૂકી દીધા હતા. ટીવીની સ્ક્રીન ઉપર એક જૂની કોમેડી પિક્ચરની શરૂઆત થઈ રહી હતી. શાંતુબેન ક્યારેક બધાને પોપકોર્ન આપતા અને ફિલ્મની મજા માણતા. સપના અને જય તો સારા ડાયલોગ પર પોતપોતાની ટિપ્પણી દેવા લાગતા, તો બીજી બાજુ સસરા જોરથી હસી પડતા. આખા રૂમમાં હસવાનો અવાજ ગુંજી રહ્યો હતો. કુસુમબેન આ બધું જોઈને અભિભૂત હતા. તે રાત્રે કુસુમબેનને નીંદર ન આવી. આ ઘરનું વાતાવરણ જોઈને તેઓ હેરાન હતા. અહીં બધાની વચ્ચે એક અનોખો પ્રેમ હતો. કોઈ રોકટોક નહીં, કોઈ તણાવ નહીં, બસ સાચી આત્મીયતા. સપનાને આ બધા લોકો કેટલો પ્રેમ કરે છે. તેની દરેક નાની મોટી જરૂરતનું ધ્યાન રાખે છે. ક્યારેક ક્યારેક તેમને લાગતું હતું કે તેઓ કોઈ બીજી દુનિયામાં આવી ગયા છે, પણ આ દુનિયા તેમને એટલી પોતાની લાગવા લાગી હતી કે મનમાં એક અજાણી શાંતિ પેદા થવા લાગી હતી. આ ઘર ફક્ત ઈંટ પથ્થરોથી બનેલું નહોતું. આ એક એવું ઘર હતું જેનો પાયો પ્રેમ ભરેલા સંબંધો પર ટકેલો હતો. દરેક ખૂણામાં ખુશીઓ ચમકતી હતી.
હવે તો કુસુમબેનને પોતાના વિચાર ઉપર શરમ આવવા લાગી. હું પણ કેટલી પાગલ હતી કે આ પરિવારથી અલગ થઈ જવા માટે કહી રહી હતી હું મારી સપનાને. હવે સપનાની 1 અઠવાડિયાની રજાઓ પૂરી થઈ ગઈ હતી. સ્કૂલેથી ફોન આવ્યો હતો. વાર્ષિક મહોત્સવ આવવાનો હતો અને સ્કૂલમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી અને સિનિયર ટીચર તરીકે તેની હાજરી જરૂરી હતી. ફોન મૂકતા જ તેના માથા પર ચિંતાની રેખાઓ ઊંડી થઈ ગઈ. તે સમયે શાંતુબેન પણ ત્યાં જ બેઠા હતા. શું થયું બેટા? તેમણે પૂછ્યું તો સપના બોલી, મમ્મીજી, સ્કૂલનું એન્યુઅલ ફંક્શન નજીક છે. મેનેજમેન્ટ તરફથી ફોન હતો, જવું પડશે. પણ તેની આંખોમાં રહેલી ચિંતા અને સ્વરમાં છુપાયેલો બોજ સાફ નજર આવી રહ્યો હતો. અરે, તો અમે છીએ ને બેટા, ચિંતા શેની છે? શાંતુબેને કહ્યું. પરંતુ મમ્મીને આવી રીતે મૂકીને, મારો મતલબ છે તમે કઈ રીતે બધું સંભાળી શકશો? સપનાએ તેમને શાંત પરંતુ વિશ્વાસભર્યા સ્વરમાં કહ્યું. તું નિશ્ચિંત થઈને સ્કૂલે જા. અહીં હું છું ને, અને કામવાળી પણ આવી ગઈ છે ગામડેથી. અમે બંને મળીને તારા મમ્મીનું પૂરું ધ્યાન રાખીશું. તારું કામ પણ જરૂરી છે અને મમ્મીની દેખરેખ પણ. અમે બંને બધું સંભાળી લેશું. સપનાએ ચૂપચાપ તેમની તરફ જોયું. શાંતુબેનની એક વાતે સપનાનું મન હળવું કરી દીધું. તેણે માથું હલાવ્યું અને કહ્યું, ઠીક છે મમ્મીજી, હું કાલથી સ્કૂલે જઈશ. શાંતુબેને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, જા, પોતાનું કામ મન લગાડીને કરજે અને અહીંની ચિંતા ના કરતી. તે બંને સાસુ વહુની વાતો સાંભળીને સામે બેઠેલા કુસુમબેનની આંખોમાં આંસુ આવી ગયા. આગલા દિવસેથી સપનાએ સ્કૂલે જવાનું શરૂ કરી દીધું. પાછળ શાંતુબેને પોતાના પતિ સાથે મળીને ઘરને ખૂબ સારી રીતે સંભાળી લીધું. કુસુમબેનની દેખભાળમાં પણ કોઈ કસર ન આવવા દીધી. સમય પર દવાઓ, એમની પસંદનું જમવાનું અને દરેક સુવિધાનું ધ્યાન રાખ્યું. ધીરે ધીરે કુસુમબેનની તબિયતમાં સુધાર આવવા લાગ્યો. તેમની તબિયતની સાથે સાથે સ્વભાવમાં પણ નરમી આવવા લાગી. પહેલાં તેઓ ખાલી સમય કીટી પાર્ટીઓમાં વિતાવતા રહેતા, જ્યાં લોકો એકબીજાના ખરાબ ગુણો બતાવવામાં વ્યસ્ત રહેતા હતા. ત્યાં આજકાલ શાંતુબેનની સાથે બેસીને સત્સંગ સાંભળવા લાગ્યા હતા. ક્યારેક ક્યારેક ધ્યાનમાં પણ બેસી જતા હતા. આ બદલાવ જોઈને સપનાનું મન ખુશ હતું. હવે કુસુમબેન લગભગ ઠીક થઈ ગયા હતા. થોડું ઘણું ચાલવા પણ લાગ્યા હતા. એક દિવસ સપનાએ તેમને ઊભેલા જોયા તો તેની આંખો ચમકી ઉઠી. મમ્મી, તું ચાલી રહી છે? આજે હું ખૂબ જ ખુશ છું. એવું કહેતા તે ગળે વળગી પડી. એક સાંજે શાંતુબેન અને કુસુમબેન સોફા ઉપર સાથે બેઠા હતા, ચાના કપ હાથમાં લઈને. કુસુમબેને ધીરેથી કહ્યું, હું વિચારી રહી છું કે હવે હું મારા ઘરે જતી રહું. શાંતુબેને ચોંકીને જોયું. કેમ કુસુમબેન? અહીં જ રહો ને. અહીં હું તમારી સાથે છું, સપના છે, જય છે, અમે બધા છીએ. ઘરે જઈને એકલા શું કરશો? કુસુમબેને એક ઊંડો શ્વાસ લીધો. તેમની આંખોમાં ઉદાસી ઉતરી આવી. વાત તો તમે ઠીક કહી રહ્યા છો. અહીં રહેતા દિવસો કઈ રીતે વીતી ગયા ખબર જ ન પડી. મારું ખાલી ઘર તો મને ખાવા દોડશે. પરંતુ શું કરું? મારી તો કિસ્મત જ ખોટી છે. પહેલાં સપનાના પપ્પા મને છોડી ગયા, પછી મારો દીકરો, જેને મેં ઉછેરીને મોટો કર્યો, તેણે પણ મને દગો આપી દીધો. હું ઈચ્છતી હતી કે વિશાલ માટે છોકરી હું શોધું. તેમાં શું ખોટું હતું? એટલો સારો પરિવાર હતો, રૂઆબ હતો એમનો સમાજમાં, ખૂબ ધન સંપત્તિ હતી. પરંતુ વિશાલે તો... કહેતા કહેતા તેમની આંખમાં આંસુ આવી ગયા. પછી બોલ્યા, હવે તો હું તેમનાથી કોઈ મતલબ નથી રાખતી, વાત પણ નથી કરતી. શાંતુબેને ઊંડી નજરથી તેમને જોયા. કુસુમબેન, એક વાત કહું, શું તમે એકવાર પણ વિશાલની વાત સાંભળવાની કોશિશ કરી? ક્યારેય તેની પસંદની છોકરીને સમજવાની કે જાણવાની કોશિશ કરી? કુસુમબેન ચૂપ રહ્યા, જાણે કોઈ જવાબ એમની પાસે હતો જ નહીં. દરેક માનું હૃદય એક જેવું જ હોય છે. તમે જે ઈચ્છતા હતા એ ખોટું નહોતું, પરંતુ બાળકોના પ્રેમમાં આપણે ક્યારેક ક્યારેક ભૂલી જઈએ છીએ કે એમની જિંદગીના નિર્ણય એ વધારે સારી રીતે લઈ શકે છે. આપણે તો ફક્ત એમના માટે રસ્તો બનાવી શકીએ છીએ, પરંતુ ચાલવાનું તો એમને જ છે ને. જો તે પોતાના બનાવેલા રસ્તા પર ખુશ છે, તો શું આપણે પણ ખુશ ન થવું જોઈએ? કુસુમબેન ખૂબ જ ધીમા સ્વરમાં બોલ્યા. તમે જે કહી રહ્યા છો હું સમજું છું શાંતુબેન, પરંતુ મારા પણ કંઈક અરમાન હતા. હું પણ ઈચ્છતી હતી કે સમાજમાં માથું ઊંચું કરીને ચાલું. આખરે લોકોની વચ્ચે પણ કંઈક આબરૂ છે કે નહીં?
ગરીબ ઘરની છોકરી સાથે સંબંધ કરીને તેણે મને ક્યાંય મોઢું દેખાડવાને લાયક ના મૂકી. મારી કીટી પાર્ટીની બહેનપણીઓ મારા ઉપર હસવા લાગી હતી. મજાક બનાવીને રાખી દીધો મારો. એ બધું થયું વિશાલ અને તે છોકરીના કારણે. શું થોડું સન્માન, થોડો રૂવા બીછવો પણ ગુનો છે? શાંતુબેને તેમની આંખોમાં જોઈને કહ્યું, આ જ તમારી સૌથી મોટી ભૂલ હતી. તમે જ કહો, સમાજની વાતોમાં આવીને પોતાના સંબંધો ખરાબ કરી દેવા એ શું બરાબર હતું? જેને તમે પોતાના દોસ્ત માનો છો એ જ તમારા સૌથી મોટા દુશ્મન છે. એ તમે સમજી ન શક્યા. આ વાત સાંભળીને કુસુમબેન સૂન્ન રહી ગયા. પછી શાંતુબેન જરાક પાસે આવીને આત્મવિશ્વાસ ભર્યા અવાજમાં બોલ્યા, ક્યારેક ક્યારેક જિંદગી આપણી શરતો પર નથી ચાલતી કુસુમબેન, પરંતુ ક્યારેક ક્યારેક એ જેવી ચાલે છે એવી જ રીતે સૌથી વધારે સારી સાબિત થાય છે. તમને વિશ્વાસ નહીં થાય, જય માટે એક ખૂબ જ ઊંચા ખાનદાનમાંથી સંબંધ આવ્યો હતો. છોકરી પણ ખૂબ જ સુંદર હતી. ભણેલી ગણેલી, પોતાના પિતાની સાથે તેમનો ધંધો સંભાળી રહી હતી. રૂપિયાની કોઈ કમી નહોતી. અમને બધાને લાગ્યું બસ હવે અહીં જ નક્કી કરી નાખવો જોઈએ સંબંધ. પરંતુ જયે સાફ મનાઈ કરી દીધી અને કારણ પૂછવા પર અમને કહી દીધું કે તે સપનાને પ્રેમ કરે છે અને તેની સાથે પોતાનું આખું જીવન વિતાવવા માંગે છે. અમે જયના નિર્ણયનું સન્માન કર્યું, કેમ કે અમને તેની ખુશી વધારે વહાલી હતી. જો એ સમયે અમે પણ ધન દોલતની પાછળ ભાગત ને તો કદાચ એ સંબંધ થઈ જાત, પણ તેમાં મારા દીકરાની ખુશીઓ સામેલ ન હોત અને મને જિંદગીભર તેનો અફસોસ રહેત. જે થયું સારું જ થયું. આટલા મોટા રૂપિયાવાળા ખાનદાનની છોકરી કદાચ અમારા ઘરમાં ટકી પણ ન શકત. આજે મારા દીકરાને તેની પત્ની સાથે ખુશ જોઉં છું તો શાંતિ મળે છે. પરંતુ કુસુમબેન, તમે ઠીક આનું ઊંધું કર્યું. તમે રૂપિયાને મહત્ત્વ આપ્યું અને પોતાના જ દીકરાથી સંબંધ તોડી નાખ્યા. આ નાની નાની વાતો છે, પરંતુ જ્યારે એને મહત્ત્વ આપવામાં આવે ને તો આ જિંદગીને બોજ બનાવી દે છે. અને તમે પણ એ જ ભૂલ કરી બેઠા છો. રૂપિયા તો આવતા જતા રહે છે, પરંતુ ખુશી એવી વસ્તુ છે જે રૂપિયાથી પણ નથી કમાઈ શકતા. કુસુમબેનના મનમાં હલચલ થતી હતી. હોઠ હલ્યા, પરંતુ શબ્દ ન નીકળ્યા. શાંતુબેન થોડીવાર ચૂપ રહ્યા, પછી કહ્યું, એક વાત કહું, તમારો દીકરો આજે પણ તમારી ખૂબ જ નજીક છે. સપનાએ મને કહ્યું કે એ તમારા ઘરનો પૂરો ખર્ચો ઉપાડે છે. ઘણી વખત સપનાને ફોન કરે છે. સપના અને જય સાથે વાત કરે છે, એમના હાલચાલ પૂછે છે અને તમારા પણ. તમે વિશ્વાસ નહીં કરો, પણ જે દિવસે તમે પડી ગયા હતા ને ત્યારથી રોજ તેનો ફોન આવે છે તમારી તબિયત પૂછવા માટે. તમે તો માની લીધું કે એણે તમને મૂકી દીધા છે, પરંતુ હકીકત એ છે કે તમે જ એને પોતાનાથી દૂર કરી નાખ્યા છે. કુસુમબેનની આંખમાં આંસુ છલકાઈ પડ્યા. એ કાંઈ કહેવા માગતા હતા, પરંતુ અવાજ રૂંધાઈ ગયો. ઘણા વર્ષોથી જામેલી એક જીદ આજે જઈને ઓગળવા લાગી હતી. તેમણે ધ્રુજતા હાથે શાંતુબેનનો હાથ પકડ્યો અને ઘણીવાર સુધી કંઈ ન કહીને પણ ઘણું બધું કહી દીધું. એ રાત્રે કુસુમબેનને નિંદર ન આવી. પલંગ ઉપર પડ્યા રહ્યા, પરંતુ આંખો છત ઉપર ટકી હતી. સવારે જ્યારે સપના ઉઠી તો જોયું મમ્મી ચૂપચાપ તૈયાર થઈ રહી છે. શું થયું મમ્મી? સપનાએ હેરાનીથી પૂછ્યું. તો તેમણે અચાનક નિર્ણય સંભળાવ્યો. સપના, હું મારા ઘરે જઈ રહી છું. સપના હેરાન હતી. મમ્મી તું ઠીક તો છે ને? આમ ઓચિંતાની કેમ? તેના અવાજમાં ચિંતા હતી. પરંતુ કુસુમબેને બસ એટલું કહ્યું, ઘણા દિવસો તકલીફ આપી દીધી તને. હવે મારે ઘરે જવું છે. પહેલાં જ ઘણું મોડું થઈ ગયું છે. બધાએ તેમને થોડા દિવસો વધારે રહેવા માટે કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં. આખરે જય તેમને કારમાં ઘરે મૂકી આવ્યો. થોડીવાર પછી સપનાએ મમ્મીને ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ ન આવ્યો. તેને મનમાં ચિંતા થવા લાગી. સાંજ થતી જતી હતી ને સપનાના ફોનની રિંગ વાગી. એણે જલ્દીથી ફોન ઉપાડ્યો, પરંતુ સામેથી જે સાંભળવા મળ્યું, સપનાનું હૃદય કંપી ઉઠ્યું. શું? તે આશ્ચર્યભર્યા સ્વરમાં બોલી અને પછી અચાનક તેનો અવાજ તૂટી ગયો. ગળું ભરાઈ આવ્યું. પણ સાંભળતા સાંભળતા તે રડવા લાગી અને થોડીવાર પછી રડતા રડતા જ રૂમમાંથી બહાર આવી. ફોન કટ થઈ ગયો હતો. અહીં શાંતુબેન અને જય તેને આવી રીતે રડતા જોઈને ગભરાઈ ગયા. તે દોડીને આવ્યા. શું થયું સપના? કંઈક તો કહે. પરંતુ સપના બસ રડતી રહી. અરે કહે ને બેટા, શું વાત છે? શાંતુબેનનું મન ગભરાઈ રહ્યું હતું.
પછી સપના અચાનક આગળ વધી અને પોતાના સાસુના ગળે વળગી ગઈ. થેન્ક યુ મમ્મીજી, તમે ખૂબ જ સારા છો, એવું કહેતા તે ફરીવાર રડી પડી. શાંતુબેન ચોંકી ગયા. શું વાત છે બેટા? તો સપનાએ રડતા રડતા તેમને બધી વાત જણાવી. ભાઈનો ફોન હતો. એ કહી રહ્યો હતો કે મમ્મી તેની પાસે તેના ઘરે છે. આજે મમ્મીને પોતાના દરવાજા પર જોઈને ભાઈ અને ભાભી બંને હેરાન જ રહી ગયા હતા. આ સાંભળીને શાંતુબેન ખુશીથી બોલ્યા, સાચે? કુસુમબેન પોતાના દીકરાની પાસે? જય બોલ્યો, આ તો ગજબ થઈ ગયો. સપનાએ ડુસકા લેતા લેતા આગળ કહ્યું, ખબર છે મમ્મીજી, મારી મમ્મીએ ના ફક્ત ભાઈને ગળે લગાડ્યો, પરંતુ તેની પાસે માફી પણ માગી. પછી ભાભીને પણ ગળે લગાડીને ઘણીવાર સુધી રડતી રહી, વારંવાર માફી માગતી રહી. ભાઈ આ બધું કહેતા કહેતા પોતે પણ રડી રહ્યો હતો. સપનાના હિબકામાં હવે રાહત ભળવા લાગી હતી. થોડીવાર માટે ઘરમાં શાંતિ છવાઈ ગઈ અને પછી સપનાએ ધીરેથી કહ્યું. આ વાત કહ્યા પછી ભાઈએ મમ્મીને ફોન પકડાવી દીધો. મમ્મીએ કહ્યું, સપના, મારી આંખો ઉપર એક પડદો હતો, પોતાના જ અભિમાન અને પૂર્વગ્રહોનો. હું વહુમાં દોષ શોધતી રહી, પરંતુ હકીકતમાં દોષ મારા વિચારમાં હતા. તું જાણે છે, જ્યારે મેં તારા સાસુમા સાથે વાત કરીને તો તેમના શબ્દોએ જાણે મારી અંદરના અભિમાનની દિવાલોને તોડી નાખી. અને સાચે કહું સપના, એ દિવસે પહેલી વખત મને પોતાની ભૂલો નજર આવી. હવે હું પણ મારા દીકરા અને વહુની સાથે છું અને ખૂબ જ ખુશ છું. ઘણું બધું શીખડાવી દીધું છે તારા સાસુએ મને. હવે હું પણ મારી વહુને એવી રીતે જ પ્રેમથી રાખીશ જેમ તારા સાસુ તને રાખે છે. અને પછી મમ્મી બોલી, હવે ફોન મૂકું છું. તારી ભાભી મારા માટે રસોઈ બનાવીને લઈ આવી છે. અમે બધા મળીને ખાઈશું. આંખમાં આંસુ સાથે સપનાએ પોતાની વાત પૂરી કરી તો શાંતુબેને સપનાના માથા પર હાથ ફેરવ્યો. તેમની આંખમાં પણ આંસુ હતા. જોયું બેટા, માફીમાં એ તાકાત હોય છે જે સંબંધોના મલબાને પણ ઘરમાં ફેરવી નાખે છે. અહીં તો ફક્ત થોડો મનમોટાવ હતો, હવે તારો આખો પરિવાર સાથે હશે. સપનાએ તેમના હાથ પર ચુંબન કર્યું. મમ્મીજી, જે કામ હું આજ સુધી ન કરી શકી તે તમે કરી દેખાડ્યું. તમારા કારણે આજે મારો વિખરાયેલો પિયરનો પરિવાર એક સાથે છે. ભગવાન કરે આવા સાસુ બધાને મળે. મિત્રો, શું માફીમાં ખરેખર એટલી તાકાત હોય છે કે તે વિખરાયેલા ઘર પરિવારને ફરી એક કરી નાખે? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો આજની વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.